દોસ્તો, બીજા વિશ્વયુદ્ધના છેલ્લા દિવસોમાં એટલે કે 6 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકાએ હિરોશીમા ઉપર એટમ બોમ્બ માર્યો અને લગભગ 1.5 થી માંડીને 2.5 લાખ લોકોના મૃત્યુ થયા એવો આંકડો આવ્યો. 3 દિવસ પછી એટલે કે 9મી ઓગસ્ટે નાગાસાકી, જાપાનનું બીજું નગર નાગાસાકી, એના ઉપર એક બોમ્બ માર્યો. ત્યાં પણ હજારો લાખો લોકોના મૃત્યુ થયા. અબોલ જીવોના મૃત્યુ થયા. વર્ષો સુધી એ જમીન બંજર થઈ ગઈ અને એ વિસ્તારમાં જ્યાં એટમ બોમ્બ માર્યા હતા ત્યાં વર્ષો સુધી બાળકો ખોડ ખાપણવાળા જન્મ્યા. આ ભારતીય પરંપરા નથી, આ તો અમેરિકાની પરંપરા હતી એની વાત છે. ભારતીય પરંપરા શું છે, આવો એના વિશે થોડી વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, મેં કીધું એ રીતે બીજું વિશ્વયુદ્ધ લગભગ સમાપ્ત થવાની તૈયારીમાં હતું. 1945 6ઠી ઓગસ્ટે અમેરિકાએ જાપાનના એક નગર હિરોશીમા ઉપર એક એટમ બોમ્બ માર્યો અને લગભગ 1.5 થી 2.5 લાખ લોકોનો આંકડો આવે છે. કેટલા લોકોના મૃત્યુ થયા, લાખો અબોલ જીવો હોમાઈ ગયા અને ધરતી એટલી બંજર થઈ ગઈ કે વર્ષો સુધી ત્યાં એ વિસ્તારમાં જ્યાં બોમ્બની અસર હતી એ વિસ્તારમાં વર્ષો સુધી બાળકો ખોડ ખાપણવાળા જન્મ્યા. કેટલું મોટું નુકસાન એક એટમ બોમ્બનું. અને 6 ઓગસ્ટ પછી 3 દિવસ એટલે કે 9મી ઓગસ્ટે અમેરિકાએ બીજો બોમ્બ માર્યો જાપાનના નાગાસાકી ઉપર. ત્યાં પણ આ જ પરિસ્થિતિ થઈ. ઠીક છે, એ અમેરિકાનો વિષય છે. ભારતીય પરંપરા લીવ એન્ડ લેટ લીવ એટલે કે જીવો અને જીવવા દ્યોની છે. આપણી તો પરંપરા જે છે, ભારતીય સંસ્કૃતિ, ભારતની પરંપરા છે જીવો અને જીવવા દો. હવે એમાં પણ થોડોક સુધારો આપણે કર્યો છે, એટલે પરંપરાને પણ થોડીક આગળ લઈ ગયા છીએ. બીજા માટે જીવો અને બીજાને જીવતા શીખવાડો, અન્ય માટે જીવો અને અન્યને જીવતા શીખવાડો. આજે માણસ કેટલી બધી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પછી આપણે જાણીએ છીએ કે લગભગ દરેક વ્યક્તિએ પોતાના કોઈને કોઈ પરિચિતને, સ્વજનને, મિત્રોને, સગાવાલાને ગુમાવ્યા. લગભગ મોટા ભાગના પરિવારોએ ક્યાંક ને ક્યાંક કોરોનામાં પોતાના પરિવારને કદાચ નુકસાન ના થયું, પણ એના સંબંધીઓ, મિત્રો, સગાવાલાઓમાંથી કોકના મૃત્યુ થયા. કોઈકને બહુ ભારે અસર થઈ ગઈ, હોસ્પિટલાઇઝ થવું પડ્યું. અને છેલ્લા 5-7 વર્ષથી આપણા મનમાં એક એવો ડર બેસી ગયો, અથવા તો એક આખા વિશ્વમાં એવું પરિવર્તન આવી ગયું કે આવું ગમે ત્યારે થઈ શકે છે. માણસની જિંદગી કેટલી, તો કોરોનાએ બતાવી દીધું કે આટલી. તમે સવારે હો અને સાંજે ના હો, એવી પરિસ્થિતિ કોરોનાએ કરી નાખી હતી. તો આપણી વિચારધારા, ભારતીય પરંપરામાં વિચારધારા આપણે એવી માંડ્યા કરવા કે બીજા માટે જીવો, કોઈકનું ભલું કરી શકાતું હોય. મારવા તો બહુ સહેલા છે, કોઈકને મારી નાખવા હોય એ તો કરી શકે ઘણા બધા, પણ બીજાને જીવાડવા બહુ અઘરા છે. દાખલા તરીકે આપણી આજુબાજુમાં આટલા બધા લોકો હોય છે જેને અનેક પ્રકારની મુશ્કેલી હોય. આપણી મુશ્કેલી તો કાંઈ જ ન હોય. આપણને એમ લાગે કે આપણે કેટલી બધી સમસ્યાઓ વચ્ચે જીવીએ છીએ, પણ આપણાથી વધુ સમસ્યાવાળા લોકોને જ્યારે મળીએ છીએ, એને પૂછીએ છીએ, એની સાથે વાત કરીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણી સમસ્યા તો કાંઈ જ નથી, આપણે તો બહુ સુખી છીએ. એટલી સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે લોકો. એની સમસ્યા જો આપણે હળવી કરી શકીએ. બોમ્બ મારવો તો સહેલો છે, પણ બીજાને બચાવવા બહુ અઘરા છે. એની સમસ્યા હળવી કરી શકીએ, એને આર્થિક મદદ કરી શકીએ, એને આર્થિક મદદ ના કરી શકીએ, બધાય ના કરી શકે, તો એને કોઈ વૈચારિક મદદ કરી શકીએ, એને કોઈ રસ્તો બતાવી શકીએ. આપણે તો આંગળી ચીંધાનું પૂન એવું બોલીએ છીએ, આપણી એ પરંપરા છે. તો કોઈને સારો રસ્તો બતાવી શકીએ, કોઈ વિદ્યાર્થીને આપણે ભણવામાં મદદરૂપ થઈ શકીએ, કોઈ વિદ્યાર્થીને સાચી લાઈન બતાવી શકીએ કે તારે આ વિષયમાં જવાની જરૂર છે, તારે આ સ્ટ્રીમમાં જવાની જરૂર છે, અથવા તો તું આમાં જઈશ તો તને ભવિષ્યમાં ફાયદો થશે. તો કોઈને કોઈ રીતે બીજા માટે જીવીએ અને બીજાને જીવતા શીખવાડીએ, એ પણ બહુ મહત્વનું છે. ઘણી વખત લોકો એટલા બધા નિરાશ, હતાશ હોય છે, આત્મહત્યા કરવાનો સિલસિલો આપણે ત્યાં જોઈએ છે, ખૂબ વધ્યો છે. લોકો હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, નાની નાની બાબતમાં કજિયા, ઘરના પ્રશ્નો, બહારના પ્રશ્નો, પૈસાની સમસ્યા, અન્ય સમસ્યાઓ. લોકો હતાશ લોકો આત્મહત્યા કરવાનો વિચાર કરે અને ઘણા લોકો કરે પણ છે. તો એમાંથી કોઈને બચાવી શકીએ, એમાંથી કોઈને રસ્તો બતાવી શકીએ, એમાંથી એને હિંમત આપી શકીએ, જે રીતે મદદરૂપ થઈ શકાતું હોય. અથવા તો કોઈ આપણે આંગળી ચીંધી શકીએ કે તમે આમ કરો તો એનું સોલ્યુશન આ છે, અને કોઈને સોલ્યુશન મળી જાય તો એનું જીવન બચી જાય. તો આવું આપણે કરી શકીએ. માણસની સેવા, એ જ રીતે અબોલ જીવોની સેવા. આપણી આજુબાજુમાં એવા
માણસ તો હજી એમ બોલે છે કે ભાઈ મને આ સમસ્યા છે, અથવા તો મૂંઝાયેલો હોય તો આપણે પૂછી શકીએ. અબોલ જીવો ક્યાં આપણને કહેવાના છે, અથવા તો એની સમસ્યા આપણે કેમ સમજશું? તો એની સમસ્યા પણ ઘણી છે. અબોલ જીવોની બહુ સમસ્યા છે. દાખલા તરીકે પક્ષીઓ, અત્યારે વરસાદની ઋતુ ચાલે છે. હમણાં જ આપણે જોયું કે ગયા અઠવાડિયામાં 3-4 દિવસ ધોધમાર વરસાદ આવ્યો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં બહુ વરસાદ આવ્યો. 100 ઇંચથી વધુ વરસાદ પડી ગયો દક્ષિણ ગુજરાતમાં. તો ત્યાં અબોલ જીવોની સ્થિતિ શું હશે? આપણે રોજ જોતા હતા રેસ્ક્યુના વિડીયો કે ભાઈ વલસાડમાં ગાયને રેસ્ક્યુ કરે છે પાણીમાંથી. પશુઓ તણાતા હતા આપણી નજર સામે, લોકોની નજર સામે તણાતા. લોકો પણ ક્યારેક લાચાર હોય, શું કરીએ? પણ જેટલું થઈ શકે એટલું લોકોએ કર્યું. હા, એ કહેવું પડશે. જેટલું થઈ શકે એટલું લોકોએ કર્યું. લોકોથી બનતું હતું એટલું કર્યું. તંત્રની મદદ જ્યાં લેવાની જરૂર હતી ત્યાં તંત્રની મદદ લીધી. હેલ્પલાઇનની જ્યાં સરકારી હેલ્પલાઇનની અથવા તો એનજીઓની હેલ્પલાઇનની મદદની જરૂર હતી ત્યાં લીધી. ગાયોને બચાવી, પક્ષીઓને બચાવ્યા. એ તો ઠીક છે કે તણાતા હતા એની વાત છે, બધાય તો તણાતા પણ ન હોય. પણ બચાવવાનો મતલબ શું? 4 દિવસ સતત વરસાદ આવે છે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં સતત 2 દિવસ વરસાદ આવે છે. તો આપણી આજુબાજુના જે જીવો છે, શેરીના શ્વાન છે, આજુબાજુના ઘરમાંથી આંટા મારતા બિલાડા છે, આપણે આંગણે આવતા પક્ષીઓ છે, એને માટે પણ આપણે ઘણું કરી શક્યા છે, કર્યું છે. મોટાભાગના લોકોએ કર્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે આંગણામાં એક પાણીનું કુંડું રાખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા આંગણામાં એક ચણ માટેનું ડબલું રાખીએ છીએ, અથવા તો ચણ માટે કુંડું રાખીએ છીએ, અથવા બર્ડ ફીડર રાખીએ છીએ. થોડી વારે વરસાદ આવે, એક ઝાપટું આવે, વળી રહી જાય, ઝાપટું આવે, રહી જાય. હવે આપણે સવારમાં ચણનું કુંડું ભરી દીધું હોય, પછી આપણે એની દરકાર ના કરીએ તો એ ચણ ભીની થઈ જવાની, એના ઉપર પાણી આવી જવાનું. એ તો પક્ષીઓ નહીં ખાય, કારણ કે પલળેલો ખોરાક તો કોને ભાવે? આપણને ભાવે છે. રોટલા પલળેલા હોય, પાણીમાં તરતા હોય તો કેમ ખાઈ શકીએ? સીધી વાત છે. તો પક્ષીઓની પણ આ જ પરિસ્થિતિ. પણ આપણે તો કહી શકીએ છીએ, એ નથી કહી શકતા. તો એનું ધ્યાન આપણે રાખ્યું છે, રાખવું જોઈએ. બીજા માટે જીવા એને કહેવાય, અને બીજાને જીવતા શીખવાડ્યું. પક્ષીઓ કઈ આત્મહત્યા નહીં કરી લે ભૂખા રહેશે તો, પણ એની સમસ્યાને આપણે સમસંવેદન અનુભવ્યું કે ભાઈ આને આ સમસ્યા છે, તો આપણે દિવસમાં 3 વખત પાણીના કુંડા, 3 વખત ચણના કુંડા બદલાવ્યા છે. ઘણા લોકોએ બદલાવ્યા છે. જેને નથી બદલાવ્યા એને માટે એક સૂચન છે. હજી ચોમાસું 3 મહિના લગભગ છે. આપણે ત્યાં હવે નવરાત્રી સુધી વરસાદ આવે છે. તો આ સિલસિલો આપણે રાખવો પડશે. તમારે આંગણે તમે સવારમાં ચણ ભરી દો છો, સારી વાત છે, પણ દિવસમાં 2-3 વાર જોતા રહ્યો. વચ્ચે એક ઝાપટું આવી જાય છે, ચણ પલળી જાય છે, અથવા થોડી ચણ મૂકો. સવારમાં આખું કુંડું ના ભરી દો, થોડી રાખો, 25% ભરો. એ ખૂટી જાય તો પછી પાછી 25% નાખો. તો સવાર અને સાંજ, આમ તો પક્ષીઓનો દિવસ દરમિયાનનો ચણવાનો ક્રમ હોય છે, સૂર્યોદયથી સૂર્યાસ્ત. એ લોકો રાત્રે ચણતા નથી ક્યારેય. પક્ષીઓ ક્યારેય આપણી જેમ રાત્રે 2 વાગે ખાતા નથી, રાત્રે 10 વાગે ખાતા નથી. એનો ટાઈમ નક્કી છે, સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત. તો આટલા પૂરતું જ આપણે ધ્યાન રાખવાનું છે. 24 કલાક ધ્યાન રાખવાનું છે જ નહીં. એમાં જો વરસાદ નથી આવ્યો, કોરાડું છે, તડકો છે, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ પરિસ્થિતિમાં વરસાદ આવે ત્યારે ગાય માટે, શ્વાન માટે, બિલાડા માટે, પક્ષીઓ માટે થોડું ધ્યાન રાખીએ. અને અમેરિકા જેવું માનસિકતા ના રાખીએ કે આપણને કોઈ નડે છે તેના પર બોમ્બ નાખી દઈએ. તો આ માનસિકતા ભારતીય છે જ નહીં, ભારતીય પરંપરામાંય નથી. આપણે એ માનસિકતાના લોકો છીએ પણ નહીં. પણ ક્યાંક આપણી માનસિકતામાં થોડોક ફરક આવ્યો હોય તો હિરોશીમા અને નાગાસાકીના દિવસોને, વાત છે 1945ની. આજે એ વાતને લગભગ 7 દાયકા વીતી ગયા છે, પણ છતાં એની ગંભીર અસરો આજે પણ નોંધ લેવી પડે એવી ગંભીર અસરો ત્યાં થઈ છે. તો આપણાથી એવું ક્યારેય ના થાય, ભારતથી એવું ક્યારેય ના થાય, ભારતના એક જનથી ક્યારેય એવું ન થાય, એક જીવને નુકસાન ન થાય. આપણે બીજા માટે જીવીએ છીએ ને બીજાને જીવતા શીખવીએ છીએ. આપણે તો એ પરંપરાના લોકો છીએ. બસ આ પરંપરા જાળવી રાખીએ. આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.